Namaskar, Pranam, hello dear students. Once again, welcome in English with Chirag by Barot. Believe in yourselves and go ahead. Okay, let's learn our new topic now. Good morning, my dear friends. Once again, welcome back in English with Chirag by Barot. આજે આપણે ભણીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. કોને કહેવાય સાદો ભવિષ્યકાળ? હવે આ કાળની સાથે વિડીયો પોઝ કરીને સૌ પ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એકવાર ધ્યાનથી વાંચી લેજો. સાદો વર્તમાન કાળ કોને કહેવાય? સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ SES નું રૂપ ક્યારે લાગે? ડુડસ પ્લસ મૂળ રૂપ એટલે કે ડુડસ પ્લસ V1 ક્યારે લાગે? SES માં ES ક્યારે લાગે? IES ક્યારે લાગે? S ક્યારે લાગે? સાદો વર્તમાન કાળ સનાતન સત્ય કોને કહેવાય? વગેરે વગેરે વગેરે. એનો એક્ટિવનો જવાબ, પેસિવનો જવાબ, ક્યારે મુકાય, શું મુકાય, આ બધું વાંચીને પછી જ આ વિડીયો ધ્યાનથી સમજજો, કારણ કે આની અંદર ઇફ અને અનલેસનો નિયમ આવે છે. ઇફ અને અનલેસનો નિયમ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બહુ અને બહુ અગત્યનો છે. સાદો વર્તમાન કાળ મેં 1, 2, 3 અને 4 ભાગમાં ચલાવેલો છે. કમસે કમ 3 થી 4 લેક્ચર મેં એના લીધેલા છે, કારણ કે બહુ જ અગત્યનો ટેન્સ એ છે. ધેટ ઇઝ ધ મેઇન રીઝન કે મેં એના ઉપર વધારે પડતો ઇમ્ફેસાઇઝ આપ્યો છે, ભાર આપ્યો છે. મિત્રો ફરી એકવાર કહી દઉં, આ વિડીયો જોતા પહેલા પોઝ કરીને અથવા તો બંધ કરીને પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એક વિડીયો એટલીસ્ટ પહેલો ભાગ તો ધ્યાનથી જોઈ લેજો અને પછી એકાદ બે વાક્યો જોઈ લેજો, પછી જ આ વિડીયો જોવાની શરૂઆત કરજો. ટુડે our main chapter is simple future tense, સાદો ભવિષ્યકાળ. જેમ સાદો વર્તમાન કાળમાં આપણે ભણ્યા હતા કે રોજિંદી ક્રિયાઓ, પણ આજે વાત કરીશું સાદા ભવિષ્યકાળની. સાદો ભવિષ્યકાળ કોને કહેવાય? સાદો ભવિષ્યકાળ કોને કહેવાય? જે ક્રિયા થવાની બાકી છે તે સાદા ભવિષ્યકાળમાં લખાય. મતલબ કે જે ક્રિયા થઈ નથી. હું આવતીકાલે અમદાવાદ આવીશ. તો આવતીકાલ હજી મારી આવવાની ક્રિયા પૂર્ણ નથી રહી. આવતીકાલે આવીશ નક્કી નથી. હું આવતા વર્ષે અમેરિકા જવાનો છું, એટલે કે અમેરિકા જઈશ. ભવિષ્યકાળ આવતું વર્ષ કોણે ભાળ્યું? ટૂંકમાં ભવિષ્યકાળની ક્રિયા, જે ક્રિયા થવાની બાકી છે. હવે એના શબ્દો ટુમરો નહીં હો, ટુમરો. તમે કહો સાહેબ ટુમરો તો ટુમરો નહીં, મેં મળ્યું ટુમરો કોઈ નહીં. ટુમરો આવતીકાલે, ટુનાઇટ આજે રાત્રે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ટુનાઇટ આજે રાતની વાત કરે છે, આજ રાત, સર આજે રાત પડી જ ગઈ હોય તો પછી એ બોલ જ નહીં કે આજે રાત્રે, તો એમ બોલે અત્યારે. જો રાત પડી ગઈ હોય તે શું બોલે ખબર છે? અત્યારે. પણ જ્યારે પણ કોઈ વ્યક્તિ બોલે છે ટુ નાઇટ, તો સમજી લો કે રાત તો પડી જ ન હોય, ત્યારે જ આજે રાતનો પ્રયોગ કરે, નહીતર કરે નહીં. તો ટુ નાઇટ આજે રાત્રે ભવિષ્યકાળમાં જ હોય. નેક્સ્ટ પછી ખાલી જગ્યા નેક્સ્ટ એટલે કે આવતા. નેક્સ્ટ યર કહો, આવતા વર્ષે. નેક્સ્ટ મંથ કહો, આવતા મહિને. નેક્સ્ટ વીક કહો, આવતા અઠવાડિયે. વગેરે વગેરે જેવા શબ્દો સાદો ભવિષ્યકાળ કહેવાય. ઇન ફ્યુચરે, ઇન ફ્યુચર. ફ્યુચરે નામ હતા વારંવાર હાથે કરીને બોલું છું. ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં. ઇન 2022, ઇન 2022, 2022માં. ભવિષ્યકાળમાં એવી સાલ હોય કે જે સાલ આવી નથી. ભવિષ્યકાળમાં એ જ યરનો ઉલ્લેખ હોય, એ જ સાલનો ઉલ્લેખ હોય કે જે સાલ આવી નથી. ભૂતકાળની સાલ જો અહીંયા 2020 કરી દો ને
2019 સોરી 2020 તો હમણાં કન્ટિન્યુ છે. 2019નો ઉલ્લેખ કરી દો ને તો પછી ડેફિનેટલી એ ભૂતકાળ થઈ જાય. પરંતુ 2021 કરો, 22 કરો, 23 કરો, 24 કરો, ભવિષ્ય દર્શક કોઈ પણ સાલ કરો એ ભવિષ્યકાળ બની જાય. હવે જે નિયમ આવે છે is the IMP most IMP. હું આ નિયમ 2 વાર બોલીશ, ધ્યાનથી સાંભળજો. મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમને કહ્યું હતું, સાદો વર્તમાન કાળમાં પણ હું આ નિયમ બોલ્યો હતો અને એ જ નિયમ હું સાદા ભવિષ્યકાળમાં બોલવા જઈ રહ્યો છું. ઇફ નો મતલબ થાય જો તો. જો મહેનત કરશો પાસ થશો, જો નહીં તો એટલે અનલેસ. જો મહેનત કરશો નહીં તો નાપાસ થશો અથવા પાસ થશો નહીં. એક વાક્ય નકાર બોલ્યો, એક વાક્ય હકાર બોલ્યો પાછળ. તો નિયમ એવું કે છે ઇફ અને અનલેસ એની સાથે જે વાક્ય હોય, ઇફ અને અનલેસ સાથેનું વાક્ય જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું હોય તો એના પાછળનું વાક્ય સાદો ભવિષ્યકાળ હોઈ શકે. હું એવું નથી કહેતો હોય જ, પણ મોટા ભાગે હોઈ શકે. ઇફ અને અનલેસ સાથેનું વાક્ય સાદો વર્તમાન કાળ હોય તો પાછળનું વાક્ય સાદો ભવિષ્યકાળ હોય. ઘણીવાર અહીંયા વિલ કહીશું પાછળથી. હવે આ ઇફ અને અનલેસ, તો ઇફ અને અનલેસ સાથેનું વાક્ય કન્ડિશન. જો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, તમારે આ કેવી રીતે પૂછાશે એ થોડું હું કહી દઉં. અને 12 ના વિદ્યાર્થીઓ, ધોરણ 10 અને 12 ની અંદર, એમાં 12 ની અંદર કન્ડિશન ઇન ધ પાસ્ટ પણ આવે છે. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એનું વાક્ય કમ્પ્લીટ કરવાનું આવે અથવા તો ઓપ્શનની અંદરથી મૂકવાનું આવે. અને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એનું વાક્ય પણ કમ્પ્લીટ કરવાનું આવે, ઓપ્શનમાંથી મૂકવાનું આવે. આ 10-12 માં આવે છે. હવે અહીંયા ખાલી ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન કહેવાય. સાહેબ ખબર કઈ રીતે પડી આને કન્ડિશન કહેવાય? ઇફ અને અનલેસ નો પ્રયોગ થાય ને એટલે કન્ડિશન કહેવાય. યાદ રાખજો, ઇફ અને અનલેસ નો પ્રયોગ થાય એટલે કન્ડિશન કહેવાય, શરત. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એટલે ઇફ અથવા અનલેસ નો પ્રયોગ આપેલો હોય તો. તો સાહેબ કન્ડિશન ઇન ધ પાસ્ટ કોને કહેવાય? એ ચેપ્ટર જ્યારે હું શીખવાડીશ ને, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, જ્યારે હું એ ચેપ્ટર શીખવાડીશ ત્યારે કન્ડિશન ઇન ધ પાસ્ટનું તમને સમજાવીશ. અત્યારે સમજાવવાનો કોઈ મિનિંગ નથી. અત્યારે કન્ડિશન ઇફ અને અનલેસ આવે એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. તો મારો નિયમ એક આવો છે, ઇફ અનલેસ એટલે જો અને સોરી ઇફ એટલે જો અને તો, અનલેસ એટલે જો નહીં તો. ઇફ અને અનલેસ સાથેનું વાક્ય સાદો વર્તમાન કાળ હોય, અલ્પ વિરામ, એના પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય. હવે સાદા ભવિષ્યકાળનો જવાબ શું? 2 જવાબ. એક્ટિવ વોઇસ ની અંદર will અથવા તો shall પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, અને પેસિવ વોઇસ નો જવાબ will અથવા તો shall પ્લસ be પ્લસ past participle. will અથવા તો shall પ્લસ be પ્લસ past participle. That's it. એવો પ્રશ્ન ઉભો થશે કે સર will ક્યાં વપરાય, shall ક્યાં વપરાય? જો બેટા એક વસ્તુ યાદ રાખજો, આ એક ટિપિકલ બાબત નથી પણ બહુ જ સરળ બાબત છે. જેટલા પણ ટેન્સ છે એમાં છેલ્લે જ્યારે હું આ ભવિષ્યકાળ પૂરો કરીશ એટલે તમને કહી દઈશ એક મસ્ત બ્લોક બનાવીને. એમાં ખાસ કરીને જ્યારે હું પ્રોનાઉન્સ સર્વનામો ચલાવીશ ત્યારે બતાવીશ. એમાં એમિઝાર ક્યાં વપરાય, વોઝ વેર ક્યાં વપરાય વર્તમાન કાળ ભૂતકાળમાં, ડુડલ્સ ક્યાં વપરાય, ડીડનો તો કોઈ પ્રશ્ન નથી, એક જ છે એટલે જ્યાં બે ની વાત આવે છે ત્યાં. એમિઝાર ક્યાં વપરાય, વોઝ વેર ક્યાં વપરાય, ડુ ક્યાં વપરાય, ડઝ ક્યાં વપરાય, હેવ ક્યાં વપરાય, હેઝ ક્યાં વપરાય, હેડ એક જ છે એટલે બધી જગ્યાએ વપરાય. પછી વિલ અને શેલ ક્યાં વપરાય. આ બધું મેં કહી તો દીધું છે પણ તેમ છતાં કહેવું તો પડશે જ એકવાર, કારણ કે આની જરૂર બહુ પડશે. જ્યારે સિંગ્યુલર પ્લુરલ એક વચન બહુવચન તમે ચેન્જ કરશો
ટેક્સ ચેન્જ કરશો, ચેન્જ ટેક્સ એ ચેન્જ કરશો ત્યારે આ બધાની જરૂર ત્યારે પડશે. અહીંયા હું તમને કહ્યું છું કે વ્હીલ અને સેલ ક્યાં વપરાય. આઈ અને વી સાથે સેલ વપરાય, બાકી બધા સાથે વ્હીલ વપરાય. તો સર અહીંયા બધા સાથે લખ્યું છે વ્હીલ, એનો મતલબ કે આ બધા એટલે કોણ? તો આઈ સાથે પણ વ્હીલ વાપરી શકાય. વી, યુ, ધે, હી, શી, ઇટ. એક વચન અને બહુવચન આ વી બધા સાથે વપરાય. પરંતુ આઈ અને વી આપ્યું હોય તો એની સાથે સેલ પણ વપરાય. તો સર આ માનો કે આઈ અને વી ની સાથે આપણે વ્હીલ વાપરીએ તો કોઈ વાંધો નહીં, વાપરી શકાય. પણ હી આપ્યું હોય તો પછી સેલનો પ્રયોગ ના થાય, તો વ્હીલ જ વાપરવું પડે. ઇટ્સ કમ્પલસરી. શોર્ટકટમાં તમે સમજી ગયા કે આઈ અને વી આપ્યું હોય તો વ્હીલ પણ વાપરો અથવા સેલ વાપરો, બંનેમાંથી કોઈ વાંધો નથી. પણ હી, સી, ઇટ, ધે એક વચન અથવા બહુવચન ટૂંકમાં આઈ અને વી સિવાય આપ્યું હોય તો કમ્પલસરી વ્હીલ વાપરવું પડે. ધેટ્સ ઇટ. નાઉ લેટ્સ સ્ટાર્ટ અવર સેન્ટેન્સીસ. વી ખાલી જગ્યા કાશ્મીર નેક્સ્ટ યર. તમે જોઈ શકો છો અહીંયા નેક્સ્ટ યર નો પ્રયોગ છે. આવતા વર્ષે અમે કાશ્મીરની મુલાકાત લઈશું. આવતા વર્ષે અમે કાશ્મીરની મુલાકાત નહીં, આપણે બર્થડે માં મુલાકાત મારીએ છીએ, એવું કશું કરવાનું નહીં. ઇટ ઇઝ વેરી ઇન્જુરિયસ ટુ હેલ્થ. ક્યાં કાઢું ઉડવાની જાય. તો ચલો અહીંયા 2000 આવ્યા, ભવિષ્યકાળ તો થઈ ગયો. જવાબ 2 એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. હવે આપણે ચેક કરીએ એક્ટિવ છે કે પેસિવ. અહીંયા એક જ ખાલી જગ્યા છે એટલે આ ખાલી જગ્યા ચેક કરીશું. 2 હોય તો કઈ પ્રશ્નાર્થમાં પાછળ નહીં, પ્રશ્નાર્થ ન હોય તો આગળ નહીં. મુલાકાત લેવાની ક્રિયા કોના દ્વારા થઈ? ખાલી આગળ જુઓ, વી દ્વારા થઈ. કાશ્મીરની મુલાકાત લેવાની ક્રિયા વી દ્વારા થઈ. હા થઈ. તો એક્ટિવ વોઇસ વિલ સેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ વી છે. શેલ પણ વાપરી શકાય, વ્હીલ પણ વાપરી શકાય. તમે શેલ મૂકો અથવા તો વ્હીલ મૂકો, કોઈ ફરક પડતો નથી. પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે વિઝિટનું મૂળરૂપ થાય વિઝિટ. વિઝિટનું મૂળરૂપ થાય વિઝિટ. The students ખાલી જગ્યા articles in the next lecture. આવતા લેક્ચરમાં વિદ્યાર્થીઓને ટીચ એટલે શીખવવું, આર્ટિકલ્સ શીખવવામાં આવશે. ગુજરાતી જે પણ કંઈ થાય છે. નેક્સ્ટ લેક્ચર એટલે આવતું લેક્ચર. કયો કાળ થયો? ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. Once again let's check, is this active or passive? ટીચ શીખવવાની ક્રિયા કોના દ્વારા થઈ? સ્ટુડન્ટ્સ દ્વારા શીખવવાની ક્રિયા થઈ છે. આવતા લેક્ચરમાં સાદો ભવિષ્યકાળ આર્ટિકલ્સ સ્ટુડન્ટ શીખવશે. શું જવાબ ખાલી જગ્યાની આગળ મળ્યો? નથી મળ્યો. મતલબ કે આ વાક્ય થયું પેસિવ વોઇસ. પેસિવ નો જવાબ will shall plus be plus past participle. સ્ટુડન્ટ્સ એટલે શું? વી કે આઈ છે. બહુવચન અથવા તો ધે કહેવાય. તો એની સાથે શું વપરાય? will. પ્લસ બી પેસિવ છે. પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત. ટીચ નું ભૂત કૃદંત. ટોટ થાય ને. એનો સ્પેલિંગ શું સર? PAU. Students will be taught articles in the next lecture. આ થયું સાદો ભવિષ્યકાળ, પેસિવ વોઇસ. હવે સપોઝ થોડું ધ્યાન આપજો, હું આ વાક્યને નકાર બનાવી દઉં છું. હકારમાં તમે જોઈ લીધું. હું આ વાક્યને નકાર બનાવી દઉં છું. મેં નકાર બનાવ્યો.
હવે કઈ ખાલી જગ્યા ચેક કરીશું? આ ક્રિયા જો પ્રશ્નાર્થ હોય તો પાછળ નહીં, અને પ્રશ્નાર્થ ન હોય તો આગળ નહીં. તો પ્રશ્નાર્થ નથી. પ્રશ્નાર્થ ખબર છે? ફરતી ચિત્રું. આ ખાલી જગ્યા ક્યાં રહીએ? પ્રશ્નાર્થમાં પાછળની. પ્રશ્નાર્થ ન હોય તો આપણે આ ખાલી જગ્યા ચેક કરીએ. શીખવવાની ક્રિયા કોના દ્વારા થઈ? સ્ટુડન્ટ્સ દ્વારા થાય નહીં. પેસિવ નો જવાબ will plus be plus past participle. સ્ટુડન્ટ્સ ને will મૂકો. હવે આ be ક્યાં મૂકવું? આગળ કે પાછળ? તો મેં આગળ કહ્યું હતું કે શરૂઆતમાં જે પ્રશ્ન પહેલા હોય એટલી જ વસ્તુ ખાલી જગ્યાની આગળ આવે, બાકી બધું પાછળ જાય. કહ્યું તું તો બી અહીંયા મુકાય નહીં. એવું ના હોય કે ખાલી જગ્યા મોટી હોય એટલે આગળ મૂકી દેવાનું, નાની હોય તો જે પ્રમાણે આમ કન્વીનિયન્ટ હોય આપણે એમાં, જેમાં આપણને સફળ વધારે મળે એવું ના હોય. બધું પાછળ જાય એટલે બી અને PAUGST. Students will not be taught articles in the next lecture. આવતા લેક્ચરમાં વિદ્યાર્થીઓને આર્ટિકલ શીખવવામાં આવશે નહીં. બહુ ફોર્મમાં ના રહેતા કે આવતા લેક્ચરમાં આર્ટિકલ શીખવું, સાહેબે કહી દીધું. કોઈ નક્કી નથી. હવે જે નિયમ આવે છે બહુ જ અગત્યનો નિયમ છે. યાદ કરો નિયમ આવ્યો. ઇફ ધ્યાનથી લખવાનું બંધ, ખાલી સાંભળવાનું ચાલુ. મેં એવું કહ્યું છે કે ઇફ અને અનલેસ સાથેનું વાક્ય સાદો વર્તમાન કાળ હોય. જો ઇફ અને ઇફ એટલે જો અને તો. ઇફ સાથેનું અનલેસ સાથેનું વાક્ય સાદો વર્તમાન કાળ હોય તો પાછળનું વાક્ય સાદો ભવિષ્ય કાળ હોય. અહીંયા આપણે ચેક કરીએ ઇફ એટલે જો અને તો. શું એની સાથેનું વાક્ય સાદો વર્તમાન કાળ છે? તો ખબર કેવી રીતે પડે કે સાહેબ આ વાક્ય સાદો વર્તમાન કાળ છે કે નહીં? તો પછી આ વખતે પેલો નિયમ ના જુવાય કે રોજિંદી ક્રિયા છે, તમે આનું ગુજરાતી કરશો તો ભવિષ્યકાળમાં થશે. જો યુ પ્લે વેલ, જો તમે સારું રમશો, જો ગુજરાતી કરો ભવિષ્યકાળનું થયું, પણ આ ભવિષ્યકાળ એ તો નથી જ. તો સર એ સાદો વર્તમાન કાળ છે એની ખબર કઈ રીતે પડી? એટલે પોપટો સીધું લોજિક છે કે સીધું જોડે પ્લે ક્રિયાપદનું કયું રૂપ આવ્યું? ક્રિયાપદનું કયું રૂપ આવ્યું? મૂળ રૂપ. તો સાદું ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું તો સાદો વર્તમાન કાળ છે. ક્રિયાપદનું મૂળ રૂપ હોય, ક્રિયાપદનું SES કે IES નું રૂપ હોય અથવા તો ડુડસ પ્લસ મૂળ રૂપ હોય તો એ સાદો વર્તમાન કાળ હોય જ. એમાં પૂછવાનો કોઈ પ્રશ્ન જ નહીં. તો અહીંયા ઈફ સાથેનું વાક્ય સાદો વર્તમાન કાળ છે, તેના પછીનું વાક્ય સાદો ભવિષ્યકાળ હોય જ, હશે જ. જો તમે સારું રમશો તમે મેચ જીતશો. સારું રમશો સારું જીતશો. જો તમે સારું ખાશો હેલ્ધી બનશો, હેલ્ધી બનશો. ચલો પાછળનું વાક્ય સાદો ભવિષ્યકાળ છે. જવાબ એક્ટિવ અને પેસિવ. અહીંયા વિન એટલે જીતવું. જીતવાની ક્રિયા કોના દ્વારા થઈ? ખાલી જગ્યાની આગળ યાદ છે યુ દ્વારા, એટલે કે એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં વિલ સેલ પ્લસ મૂળ રૂપ યુ જોડે વપરાય. ચેક કરો. વિલ અહીંયા મૂકો વિલ, અને વિલ નું મૂળ રૂપ થાય મૂળ રૂપ, એટલે કે વિલ. યુ વિલ વિન. જો તમે સારું રમશો તમે મેચ જીતશો. પરીક્ષામાં વાક્ય કેવી રીતે પૂછાશે હમણાં સમજાવું છું. અનલેસ he runs fast. અનલેસ એટલે જો નહીં તો. જો જ્યાં અનલેસ જ્યાં વપરાયું હોય ને એ વાક્ય, આટલું વાક્ય અનલેસ વાળું વાક્ય. જે વાક્યમાં અનલેસ વપરાય ને એમાં નોટ ના વપરાય. જે વાક્યમાં અહીંયા આગળના એની સાથે અનલેસ વાળા વાક્યમાં નોટ ના વપરાય. કારણ કે પોતે જ નહીં નકાર છે. એ પોતે કેવું છે? નકાર. અનલેસ he runs fast. અનલેસ એટલે જો નહીં તો. જો તેણી ઝડપથી દોડશે નહીં તો. જે ઝડપથી નહીં દોડે તો. જો તેણી ઝડપથી નહીં દોડે તો. સી ખાલી જગ્યા નોટ ધ રેસ. તેણી રેસ જીતશે નહીં.
ખ્યાલ આવ્યો? આ વાક્ય નકાર થયું. બેમાંથી કઈ ખાલી જગ્યા? હવે આ વાક્યમાં સાદો વર્તમાનકાળ છે ઈજ સાથે રન્સ ક્રિયાપદનું એસ વાળું રૂપ સાદો વર્તમાનકાળ. તો પાછળનું વાક્ય સાદો ભવિષ્યકાળ હોય. હવે ચેક કરીએ એક્ટિવ છે કે પેસિવ. સર બે ખાલી જગ્યા છે એટલે પેસિવ જ હોય ને, એવું થોડી હોય. આ ખાલી જગ્યા ચેક કરીશું કે પાછળની કે આગળની પ્રશ્નાર્થ છે ના. તો આ ખાલી જગ્યા ક્યાં ખાલી જગ્યા? પ્રશ્નાર્થમાં પાછળની પ્રશ્નાર્થ ન હોય તો આગળની ખાલી જગ્યા ચેક કરીએ. જીતવાની ક્રિયા કોના દ્વારા થઈ? સી દ્વારા. એક્ટિવ વોઇસ અહીંયા મૂકો will પ્લસ મૂળરૂપ will નું મૂળરૂપ will. સોરી will નું મૂળરૂપ will. Is that clear? તેની રેસ જીતશે નહીં. હવે જો આમાં will ના જગ્યાએ નોટ લોસ આપ્યો ને લોસ, તો નોટ ના હોય તેની રેસ હારી જશે. તો she will lost the race. એ વખતે નોટ ના હોય. એવું પણ ન સમજવું કે અહીંયા અંગ્લેશ આગળ પાછળના વાક્ય નોટ હોય ભાઈ હોય જ. એવું હોય નહીં. અહીંયા માનો કે વિન આપ્યું છે, she will win the game. બરોબર? નકાર કરવું હોય ને આમાં એકના તો she will not win અને she will not lose એવું પણ લખી શકાય. મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે અહીંયા અંગ્રેજી સાથે પાછળ નોટ હોય જેવું સમજવાનું નહીં. અહીંયા વિન આપ્યું છે, લોસ આપ્યું હોત તો નોટ ના હોતું. she will lose તે હારી જશે એવું. અહીંયા આવ્યું કોહલી if. તમે જો મેં અહીંયા બે ખાલી જગ્યા મૂકી છે. એક આ અલ્પવિરામ જોવાનું. if અને unless આપ્યું હોય તો કન્ડિશન કહેવાય. એ તો ખબર પડી ગઈ. પરીક્ષાની અંદર બેટા આ રીતે વાક્ય આપ્યું હોય ને આપણે પૂરું કરવાનું છે. આપણે શું કરવાનું છે? પૂરું કરવું છે. જોઈએ આપણે પૂરું કરીએ. બરોબર? આપણે પૂરું કરીએ. if કોહલી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા વેલ. જો કૌંસમાં આપી દીધું આપણે એનાથી વાક્ય પૂરું કરવું છે આપણે. હા, જો કોહલી ખાલી જગ્યા અહીંયા નોટ આપી દે. જો કોહલી ખાલી જગ્યા વેલ સારું. પહેલું ક્રિયાપદ કયું છે? રમવું. જો કોહલી સારું નહીં રમે તો ઇન્ડિયા જીતશે કે નહીં જીતે? અહીંયા આપણે જવું પડે નહીં જીતે. જો કોહલી સારું નહીં રમે તો ઇન્ડિયા જીતશે. થોડું વડ લાગે. જો કોહલી સારું નહીં રમે તો ઇન્ડિયા જીતશે નહીં. એ વસ્તુ અનુકૂળ લાગે. હવે નિયમ કે ઈજ સાથેનું વાક્ય સાદો વર્તમાન કાળ હોય. સાદા વર્તમાન કાળમાં શું આપ્યું છે? નોટ. સાદો વર્તમાન કાળ ખોલો અને નકાર વાક્યમાં ચેક કરો. શેનો પ્રયોગ કર્યો તમે? ડુડસ પ્લસ મૂળરૂપનો. શેનો? ડુડસ પ્લસ મૂળરૂપ. તો if કોહલી જોડે ડઝ વપરાય. he she it અને એક વચન જોડે ડઝ વપરાય. if કોહલી does not play well. ફરી એકવાર કહી દઉં. if અને unless સાથેનું વાક્ય સાદો વર્તમાન કાળ હોય. અહીંયા બેટા if આપ્યું છે અને સાથે સાદો વર્તમાન કાળ હોય તો કોહલી એટલે કે he કહેવાય. વચ્ચે નોટ આપ્યું છે તો નોટમાં તમારે કમ્પલસરી ડઝ નો પ્રયોગ કરવો પડે. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ પ્લસ મૂળરૂપ. તો કોહલી એટલે he કહેવાય. he જોડે ડઝ વપરાય. if કોહલી ડઝ નોટ પ્લે વેલ. આ વાક્ય લખાયું. જો કોહલી સારું નહીં રમે તો. આ વાક્ય તમારે પૂરું કરવાનું છે. પરીક્ષાની અંદર આવું પૂછાય. અને કૌંસમાં ખાલી આટલું લખ્યું કન્ડિશન. તો કન્ડિશન તો આગળ આપેલી જ છે. બસ આ રીતે પૂરું કરીશું. તો શું કોહલી સારું નહીં રમે તો ઇન્ડિયા જીતી જશે? એવું હોય? ઇન્ડિયા જીતશે નહીં. તો આ તો બહુ ઈઝી થઈ ગયું ને. નિયમ પ્રમાણે ઈજ સાથેનું વાક્ય સાદો વર્તમાન કાળ, પાછળનું વાક્ય સાદો ભવિષ્યકાળ. એટલે કે will વત્તા ક્રિયાપદનું મૂળરૂપ, shall વત્તા ક્રિયાપદનું રૂપ. જો પેસિવ વોઇસ હોય તો will shall plus be plus past participle. હવે આપણે ચેક કરીએ. ભવિષ્યકાળમાં થઈ જ ગયું છે પણ એક્ટિવ પેસિવ ચેક કરવું પડે. જીતવાની ક્રિયા, જીતાડવાની નહીં. જીતવું, વ્યક્તિ પોતે જ જીતે. દેશ હોય તો પોતે જ જીતે. સાહેબ દેશ પોતે કેવી રીતે જીતે? એટલે આ ખેલાડીઓ અથવા તો સૈન્ય ખેલાડીઓ રમે અને દેશને જીતાડે. બરોબર?
જીતે તો દેશ જ. બોર્ડર પર જે સૈનિકો હોય, આર્મી હોય, એ લડે, એ લડવાની ક્રિયા કરે, જીતવાની ક્રિયા દેશ કરે. જીતવાની ક્રિયા કોના દ્વારા થઈ? ઇન્ડિયા જીતે જ છે હંમેશા. ચલો, તો ઇન્ડિયા દ્વારા થઈ ગઈ છે. એક્ટિવ વોઇસ વિલ સેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ઇન્ડિયા માટે તમને કદાચ ખ્યાલ આવે તો કહી દઉં, શી વપરાય છે અને ઇટ પણ વપરાય છે. ઇન્ડિયા આપણી માતૃભૂમિ છે. ઇન્ડિયા, ભારત આપણે માતા કહીએ છીએ. ઘણીવાર કવિતાઓની અંદર ભારતને શી તરીકે ઉલ્લેખ કર્યો છે, કારણ કે ભારત માતા છે એટલે. અને ઇટનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે, પણ બંને અર્થમાં શી અને ઇટ. એક વચનની અંદર આપણે શેનો પ્રયોગ કરીશું? વિલનો પ્રયોગ. ઇન્ડિયા વિલ. એક્ટિવ વોઇસ છે, વિલ પ્લસ મૂળરૂપ. પણ તમે વાક્ય જુઓ, જો કોહલી સારું નહીં રમે તો ઇન્ડિયા જીતશે? જીતશે નહીં. એટલે ખીચામાંથી નોટ કાઢવો પડે. ઇન્ડિયા વિલ નોટ વિન. આવી રીતે વાક્ય પૂરું કરવું પડશે પરીક્ષાની અંદર. સમજણ પડી કે ન પડી? હવે આ વાક્ય જોઈ લો. પરીક્ષામાં આ રીતે આવશે, પૂરું કરવાનું છે. અનલેસ ધ ડોક્ટર કમ્સ. જો, અનલેસ એટલે જો, નહીં તો. જો ડોક્ટર કમ્સ આવશે નહીં તો છોકરાને સેવ બચાવાશે કે બચાવાશે નહીં. ડોક્ટર ટાઈમસર ના આવે તો જે પણ ઘવાયેલું વ્યક્તિ હોય એ લગભગ બચાવી શકાય નહીં, એવું અહીંયા કહે છે. ચલો, અનલેસ સાથેનું વાક્ય ક્રિયાપદનું એસ વાળું સાદું વર્તમાન કાળ છે. પાછળનું વાક્ય ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, વાક્ય પૂરું કરો, ભવિષ્યકાળ છે. પ્રશ્ન પૂછો, બચાવવાની ક્રિયા કોના દ્વારા થઈ? તો છોકરા દ્વારા. એટલે ડોક્ટર તો આવવા દો, છોકરો જાતે નહીં બચી જાય, છોકરાને બચાવવામાં આવશે. તો બચાવવાની ક્રિયા છોકરા દ્વારા થતી નથી. સપોઝ પેશન્ટ હોય તો પેશન્ટ દ્વારા થાય નહીં, ડોક્ટર દ્વારા થાય. તો આ થયું પેસિવ વોઇસ. થયું કે નહીં? પેસિવ નો જવાબ વિલ સેલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. બોય એટલે હી કહેવાય, એટલે અહીંયા વિલ મૂકીશું. બાકી બધું પાછળ બી અને સેવ્ડ. ઇઝ ધેટ ક્લિયર? શાંતિથી લખી નાખો.